દેવગઢ બારિયા નગરપાલિકામાં બજેટ ફગાવાયું. ઇતિહાસમાં પ્રથમવાર આવી પરિસ્થિતિ. દેવગઢ બારિયા નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ 2026-27નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર કરાયું. પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટ ફગાવાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો. 16 જેટલા સભ્યો દ્વારા પણ બજેટનો વિરોધ કરવામાં આવ્યો. સભા દરમિયાન પ્રમુખ ધર્મેશભાઈ કલાલના વહીવટ સામે ગંભીર આક્ષેપો પણ કરાયા. નગરના રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટ માટે નગરપાલિકાના ખર્ચે નિર્ણય પર વિરોધ થયો. હોળી તહેવાર પહેલા કર્મચારીઓને પગાર ચૂકવણીમાં વિલંબના મુદ્દે પણ ભારે ચર્ચા. કોન્ટ્રાક્ટરોના બિલોની ચૂકવણી અંગે પણ સભ્યો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા. નગરના 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજની લાઇટો બંધ હોવાનો મુદ્દો પણ સભામાં ગુંજ્યો. બજેટ નામંજૂર થતાં હવે આગળની કાર્યવાહી અંગે ચર્ચાઓ શરૂ. આજરોજ જે સામાન્ય સભા યોજાઈ એમાં ટોટલ 10 એજન્ડાઓમાં મુદ્દાઓ હતા. એમાં સૌથી મોટો મુદ્દો હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે અને ભારતીય જનતા પાર્ટીના 7 કાઉન્સિલર અને એક બીજા કોંગ્રેસના અલીબેન ચાંદાએ સંમતિ દર્શાવેલ છે. આમ નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ બારિયાના વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ હંમેશા માટે જ્યાં સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી. સભાખંડમાં જેટલા બી સભ્યો હોય એમની હોય છે, કારણ કે એમના બધાના સાથ અને સહકારથી જ આ વસ્તુ શક્ય હોય છે અને એમની પ્રાથમિક જવાબદારીમાં આવે કે તમે બી લોકોના મતોથી જીત્યા છો, લોકોએ તમને જીતાડ્યા છે, તો એ કોઈ પણ પ્રાથમિક સુવિધા કે વિકાસના કામોથી વંચિત ન રહી જાય. શું રાખો? ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા. દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા 10:45ના રોજ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ કલાલના અધ્યક્ષસ્થાને યોજાઈ. એમાં અમો લોકોએ અસહમતિ દર્શાવી છે. ગામના જે મુદ્દાઓ હતા, મુખ્ય મુદ્દાઓ, એની અંદર કેમ કે ભાઈ નથી પ્રજાજનોને પાયાની જરૂરિયાત મળતી, નથી પાણીની સુવિધા મળતી, નથી સફાઈની સુવિધા મળતી કે નથી લાઇટની સુવિધા મળતી. એમાં પ્રજાજનોના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પ્રજાને ઘોર અન્યાય થઈ રહ્યો છે. એના માટે અમે અમારી અસંમતિ આજે દર્શાવી છે. અમે એવું વિચારીએ છીએ કે નગરપાલિકાના સદસ્યો નગરપાલિકા ચલાવે છે કે નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા ચલાવે છે, એ અમને સમજણ પડતી નથી. પ્રજા ટેક્સ ચૂકવે છે, એની સામે સુવિધા આપે, પ્રજાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, લાઇટની સુવિધા મળે. પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. નગરપાલિકાના અમારા લઘુમતી વિસ્તારની અંદર પાયાની જરૂરિયાતો છે, જે સફાઈ થવી છે રેગ્યુલર, એ પણ નથી થતી. ડોર ટુ ડોર જે લોકો કામગીરી કરે છે એ પણ યોગ્ય પ્રમાણમાં કામગીરી નથી કરતા. એના માટે અમે સંમતિ દર્શાવી છે. બીજું કે રેટિયા પોલની અંદર આજે છેલ્લા 1.5-2 મહિનાથી જે ખાડો પડેલો છે એને પૂરવા માટે અમે વારંવાર રજૂઆત કરી છે. તે છતાં પણ તંત્રની ઘોર ઉદાસીનતા છે. એ કેમ છે એમને સમજ નથી પડતી. અમારા પ્રજાજનોને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ.